સતગુરુ મહારાજની જય. હવે આપણે મહારાજ હા રામે પંચવટી બનાવી છે અને અહીંયા એ પંચવટીમાં ખોણાનો મૃગલય આવ્યો હોય છે અને જાનકી સીધું છે. હા પણ આપણે જરીક તમે આ પંચવટી જે રામે બતાવી ઈ પંચવટીનો ભેદ થોડોક બતાવો તો અમને વધારે મજા આવશે. એ જો આ જયારે રામાયણ હતા ને તેથી આ રામાયણ લખાણે છે, જ્ઞાનની રીતે જ લખાણે છે, લખાણ એમાં કોઈ ભેદ નથી. હવે જો અત્યારે આ પંચવટી આપણો 5 તત્વનો જે દેહ રહ્યો વાહ એ આ પંચવટી. હા હા જો આ પંચવટી મૂકે મૂકે તો પણ કોઈ જાય નહીં. જાય નહીં. એટલે એનો ભેદ રાખી દીધો શાસ્ત્રમાં કે ઓલી પંચવટીમાં રામ લક્ષ્મણ ને જાનકી રહેતા, તો આ પંચવટીમાં કોણ રહેશે? આપણે આ પંચવટી રહી, આ પંચવટી ને આપણે વાત કરવા ઓલી જે બની ગયું બની ગયું, બરોબર ને? હવે એ કહેવાય છે કે એ પંચવટીમાં રામ લક્ષ્મણ ને જાનકી રહેતા. તો રામ એટલે જ્ઞાન છે, લક્ષ્મણ એટલે વૈરાગ છે, અને સીતા છે એ ભક્તિ છે. વાહ વાહ. એમ આપણે આ પંચવટીમાં જો જ્ઞાન આપણે લીધું હોય, આપણને જ્ઞાન નો ઉગાવો થયો હોય, તો પછી એમાં વૈરાગ લાગે. અને વૈરાગ લાગે ને તો જ કે આ ભક્તિ થાય. હવે એ પંચવટીમાંથી રામ જે જ્ઞાન હતું એ હોનેરી મરુગવાય કે જ્યાં. હવે જો જ્ઞાન લીધું હોય, જ્ઞાન જેને હોય, એ કોઈ આવી માયામાં, એ માયાવી મૃગ હતો. રાવણ નો મામો હતો ને માયાવી મારી એનું નામ હતું અને માયાવી મૃગ બન્યો. તો જેને જેને જ્ઞાન થયું છે એ માયાવાય ધોરે નહીં. એક તો એનો પુરાવો. પછી જ્ઞાન જાય ને એટલે વૈરાગ જાય. એ તો નિકી જ છે કે જ્ઞાન જયારે જાય એટલે વૈરાગ ન ટકે. અને વૈરાગ જાય એટલે ભક્તિ ન ટકે. હવે અહીંયા કહેશે રાવણ આવી અને સીતાનું હરણ કરી ગયો. એટલે આ ભક્તિ ક્યારે જાય? રાવણ એટલે આમાં જે અહમ આપણામાં બેઠો છે. એ રાવણ જ છે. જો આમાં જ્ઞાન વૈરાગ નહીં લાવો તો તમારી ભક્તિ ને ઉપાડી જાય છે. સોખે વાત કીધી છે. હવે જો આવી વાતો જો એ શાસ્ત્ર માં મૂકી દે, બરાબર, ઓલી પંચવટીયા કોઈ દર્શન કરવા ન જાય. બરાબર છે. એટલે ગમે એ વસ્તુ જે શાસ્ત્ર માં ભેદ સુલેવા રાખ્યો છે, બરાબર છે, એમાં એની કમાણી. હવે યોધ્યા એમ માનો ને, હવે એ ત્યાતા યુગ નું યોધ્યા. તો અત્યારે તો અહીંયા કેટલી વસ્તી થઈ જાય, કેટલા એનો ફેલાવો થયો હોય. હવે ઈ યોધ્યા અત્યારે આપણે ઉત્તર પ્રદેશમાં બતાવી દીધું. જો ત્યાતા યુગ નું ઈ યોધ્યા હોય ને તો અત્યારે અહીંયા વસ્તી માતી ન હોય. એવું મોટું કલકત્તા થી ને મોટું હોય. તો હવે આ યોધ્યા અને અત્યારે પાછો જો અહીંયા કે મંદિર હતું એનો વિનાશ કર્યો તો મુસલમાને, બાબરી મસ્જિદ કરી, અને અત્યારે પાછું એ ઉભું કર્યો છે મંદિર. બરાબર. એટલે હવે ઈ મંદિરે જાય ને દર્શન કરો. હવે રામ થઈ ગયા ત્યાતા યુગમાં. અત્યારે અહીંયા એની મૂર્તિ મૂકી હોય. બરોબર. જે કઈ માણસ અગાઉ થઈ ગયા છે ને એની યાદી રાખવા કઈક મૂકવું જોવે. એ તો નક્કી છે. તો એક સંતે અહીંયા નથી કીધું કે તમે મૂર્તિ પૂજન કરશો તમને આત્માની ઓળખાણ થાય છે. એવું ક્યાંય કીધું કોઈ સંતોએ નથી કીધું. બરાબર. અને અહીંયા આવા કઈ જુદા જુદા કઈ નામે નથી મૂક્યા. આપડે ગોદમ ની એક વાણી છે, એને કીધું છે કે એક મૂર્તિ એવી દેખી જેના રામ કરેશ ને પૂજારા. તો આવી એક જ મૂર્તિ છે, એને આપણે હાથમાં કેવી છે. બરોબર ને?
હવે જો આ જ્ઞાન લીધું હોય તો એને આત્માની ઓળખાણ થઈ જાય, થઈ જાય. 100%ની વાત. પછી એને દોડવાનું રહે નહીં. નહીં. હવે જ્ઞાન વસ્તુ એવી છે અપાર છે. અપાર છે. કોઈ કહેતા હોય કે આનો પાર અહીં આવી ગયો તો ખોટી વાત. ખોટી વાત છે. તો કે આ એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. હવે આવો એક જ શબ્દ છે, એમાં તો કે વેદો થાકી રહ્યા. થાકી ગયા. તો અહીંયા પાર નો આવી જાય ને, પણ પાર આવે એવું ને. અપાર વસ્તુ નું કોઈ દી પાર આવે નહીં. નહીં. જેટલું તમે જ્ઞાન કરશો હા હા. એટલું થાય છે. જેટલો તમારો અનુભવ હશે, તમારી ક્યાસપ શક્તિ હોય હા. એટલું જ્ઞાન થાય. થાય. વાહ વાહ. અને જો ભગવાન આવું કરી દેતા કઈ કે આ ભગવાન હારી બુદ્ધિ આપણે આ વારે વારે કેવી કે ભગવાન આને હારી બુદ્ધિ આપે, આપ આપ. પણ ભગવાન જો દેતા હોય તો બુદ્ધિહીન કોઈ હોય જ નહીં. આ તો પોતાના કર્મથી મહાન છે. હા. ગમે તમે લ્યો, એમાં કોઈ નાચ જાત આવે નહીં. ઊંચી નાચ નો કર્મ નિશા હોય તો એ નિશો જ કહેવાય. અને નિશો હોય અને કર્મ ઊંચા હોય તો એ ઊંચો છે. એટલે જ કીધું ને કે બ્રહ્મ ચીનો છો બ્રહ્મના. જેને બ્રહ્મને નક્કી કર્યો છે ને એને બામણ કહેવાય. એને બામણ કહેવાય. તો બ્રહ્મ એવું નક્કી કરવા વાળું ક્યાં આવ્યું? વાહ. તો અહીંયા આપણે મસ્તક ને કીધું. કીધું. એ વહીવટ બધો આ મસ્તકમાં થાય. હા થાય. આને ગગન મંડળ કીધું. કીધું. ગગન મંડળમાં ગુપત ગેબી. ગેબી. હવે આ ગુપત ગેબી ની ખબર નથી. વાતો જ કરવાની આપણે નકરી બીજા પાસે સાંભળે ને કોઈ ભજનમાં સાંભળે. અને આ ગુપત ગેબી ની વાત છે. એ ગેબ એને ગેબ કીધો. હા. ગેબ તણા ઘડિયાળા વાગે દૈત ગયા દળ નાશી. નાશી. જો એ ગેબ ના ઘડિયાળા જેને સાંભળી લીધા છે ને અહીંયા દૈત ઉભો રહેતો નહીં. નથી. અહીંયા બીજો આવે જ નહીં. આવે જ. દૈત એટલે દૈત ભાવ થયો, બીજો દેખાણો. એટલે સોખે સોખી વાત કરી છે, પણ અત્યારે આ હાસુ કહેવા વાળા નથી. નથી. અને જો એ હું કઉ છું હાસુ કહી દે ને તો એના તો ધોળા જ મટી જાય. મટી જાય. રથારથ વસ્તુની સાંજે ને જાણી એને કરવું પડે નહીં કાંઈ. ક્યાંય જવાનું રહે નહીં. અને બીજે વાણીમાં ગંગામાએ ચોખ્ખું કીધું છે કે અનુભવ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં. આ છે અધૂરિયાના કામ. અહીંયા પુરાવો આપી દીધો. આપી દીધો. ચોખ્ખો પુરાવો આપી દીધો. જેટલા જેટલા ભાટકર છે ને જ્ઞાન નિત્ય. નથી. જો જ્ઞાન હાટું ભાટકતા તેને જ્ઞાન નથી થયું. પણ અત્યારે જ્ઞાન નથી જોતું. બધાને અત્યારે શું છે કે ભાઈ આપણે આપણા ગુરુ મહાન છે, એમને કઈ નાખ્યાનો માગ છે નહીં. એટલે જો બાપા આશીર્વાદ દઈ દે ને તો આપણે આવું થઈ જાય. એમને જેવો આ બધો લાલચ છે. એવો ને એવો આપણે બંગલા થઈ જાય. આપણે રામાયણ ની સોપાએ કીધું છે સ્વાર્થ વિના કરે નહીં પ્રીતિ. પ્રીતિ. આ છે જગત ની રીતિ. રીતિ. અહીંયા ગંગામાં ચોખ્ખું કહી દીધું. આશા તુષના એકય નહીં ઉરમાં પાનભાઈ. પછી જો જ્ઞાન થઈ ગયું હોય ને એના કોઈ આશા તુષના રહેતી નથી. અને એવા તો આપણે ઘણા જોયા છે કે રખડતા રાજાને રખડતા કહી દીધા અને રખડતા ને રાજા બનાવી દીધા છે. તો એ કામ કોણ કરે છે? પોતાનું કર્મ. કર્મ. એ પોતાનો અનુભવ છે. અનુભવ છે એ રાજા છે દુનિયાનો. જેટલો અનુભવ તમે કરો એટલો અનુભવ થવાનો. બાકી કોઈ જો એમ કહી દેતા કે હું આને પાર પાડી દઉં, કોઈ ન પાડી શકે. કોઈ પાર પાડી શકે એવું જ નથી. હજી કોઈનો ઉદ્ધાર કરી દીધો એવું ક્યાંય બન્યું જ નથી. પોતાના કર્મથી મહાન બન્યો છે માણસ. એટલે જ કીધું છે ને કે નિજ ઊંચો પૂરા પંડિત ને ઊંચો સિદ્ધ સંન્યાસી ને આ નિજ ના ગુરુ કોણ? ગુરુ નો ગુરુ હોય જ નહીં. અને એક અદ્વૈત જ્ઞાનમાં એક જ વતાયો છે. તો પછી ગુરુ શિષ્ય અહીંયા મટી જાય છે. અને અદ્વૈત જ્ઞાન થઈ ગયું ને અહીંયા ગુરુ શિષ્ય એવું કઈ રહેતું નથી. આ નદીઓના અનેક નદીઓના પાણી દરિયા મળી ગયા. અહીંયા નદીઓ દરિયો રે
એ તો બધો દરિયો જ કહેવાય એને. અને એમાં ઈ હાલે ના વમજા હા એટલે આ બધો વાતો નક્કી કરવાની નથી કે હાલો પણ હારું ભાષણ કરે છે ત્યાં જાવી જ્ઞાન લઈ લેવી. હવે આ તો ગુપત છે, સદગુરુ શાનમાં સમજાવે, વાતો કરીને કઈ સમજાય એવું નથી. એટલે જ કીધું છે જાવું છે નિર્વાણી, આત્માની કરી લે ઓળખાણી, ચેતન વાળા ચેતન હાલો જાવું નિર્વાણી. જ્યાં વાણી નથી પૂગતી ને અહીંયા જવાનું. આપડા વાણી આગળ મથવી કે આ હાલો અહીંયા કઈક સાંભળવી, કઈક સાંભળવી. સાંભળવાનું અહીંયા નથી. અહીંયા અક્ષર નથી, ઉષાદ ક્યાંથી હોય? અક્ષર જ નથી ભાઈ, ઉષાદ કઈ આવે નહીં. અને એને અક્ષરાતીત એને કહેવાય. અક્ષરાતીત એને કહેવાય, એને કહેવાય અક્ષરાતીત. અને એની આ વાત છે કે કોઈ આ જે ઓળખી ગયા છે ને એ તો પછી એની મસ્તીમાં છે. અને પોતે જાગી ગયો છે ને એને હેતુ એક જ હોય કે બીજાને જગાડવા. ધોળા કરાવવા એવો કોઈ દી હેતુ ન હોય. આમ આવી ગયો નથી ભાઈ હાલે ભાઈ ગોળ ખાઈ લે, ગળ્યો લાગ્યો કે હા કે નથી લાગ્યો થૂકી નાખ, જા ગોતી લીજે બીજો ગુરુ. જીવન સાહેબે 17 ગુરુ કર્યા અને 18માં ભેમ ભેટા. શરૂઆતમાં અહીંયા ક્યાંય મન માન્યું નહીં કે વાળીને કેવા વાળામાં પૂરું થાય પતલે જાય પર બારો. તો કે જીવન કે આ છેલ્લો સંદેશો મારો, છેલ્લો સંદેશો આપી દઉં છું કે જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા. વાહ. અને જો નક્કી ના છેલ્લો સંદેશો નક્કી ન થાય ને તો 19માં ગોતી લેજે. કોઈ ગુરુ બંધન નથી કરે. આવો ગુરુ છે સદગુરુ, કોઈ બંધન નથી કરતો. એ સોળી મૂકે બીજો ગોતી લેજે ભાઈ. અમારો છેલ્લો સંદેશો છે. જે વાત છે એ છેલ્લા કક્ષાની તને હું કહી દઉં. તો કે જ્ઞાન થોડે થાય. તમે એમાં બે જાવ ને આવો ને તો જ્ઞાન થાય છે. એટલે ભાઈ તોડી નાખવાના છે દોડવી, આવું કોઈ જ્ઞાન છે? દેવાના. આમ તો તમે જુઓ હવે આવો વાલીઓ લૂંટારો અને જો એવાના ગુરુ મળી ગયા હોય અને એવાના જો સિદ્ધ કરી દીધો એને ધોળા કરાયા ક્યાંય કે તું આવજે? ના, નથી કરાયા. એકાતે બેસીને કે અલખ ને હારાત તારા દુવારે આવે, તારે ન જવું જોઈએ. એ તો તારા દુવારે આવે, તાર ન જવું જોઈએ, જવું પડે. હજી ભક્તો ના બાંધેલા ભગવાન થી નહીં છૂટ્યા. ભગવાન ના બાંધેલા ભક્તો એ છોડાઈ દીધા. આ ભગવાન ના બાંધેલા જ છે. આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ કોના બાંધેલા છે? એના જ બાંધેલા છે. એમાં સંતો છોડાવે છે. જો રામ જેવા માયાવી મૃગવાહી જાતા હોય તો આ કયું જ્ઞાની છે? ભોળાનાથ જો ભેવડીમાં નાચતા હોય એના મોહમાં તો એ કયું જ્ઞાની છે? જેને ક્યાં 60 વર્ષની સમાધિ લાગતી, હવે એ કયું જ્ઞાન ગોતતા છે? ને આવી સમાધિઓ કીધી છતાંય કે ભેવડીમાં મોહ્યા. આ ભાઈ ભેદ છે આમાં. એ તમને છોડાવવા ક્યાં છે? એ તમને ઈશારો કરે છે કે ધ્યાન ધરવાનું નથી, ધ્યાન રાખવાનું છે કે હું કોણ છું ને ક્યાં હાલ્યો છું. એ ધ્યાન ની વાત કરીશ. વાહ. કે 60 વર્ષ તમારા વિયાઈ ગયા તો હજી આનું તો તમને ભાન નથી. હજી તમે ભેવડીમાં મોહી ગયા છો. આ આપણને શાન કરે છે. એ બધી સંતોની શાનો પર સમજાય તો ને. આ ભોળાનાથ ની શાન જ છે. એ શાન જ કરીશ. કોઈ એવા વ્યક્તિ નથી થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ગુણ છે, રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ. જો શાસ્ત્રમાં કીધું, આ કોઈ મારા ખિસ્સાના શબ્દ નથી. ચોખ્ખું કીધું કે આ 3 ગુણ પ્રગટ કર્યા હતા. 5 તત્વ 3 ગુણ. એની વાત કરીશ. 5 તત્વ અને એ આ જાણી લ્યો 5 તત્વ 3 ગુણ એથી પાર જાઓ એટલે 9મું કે ગુરુ નું વસન છે.
રામાપીરે કીધું ને કે આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો. મટાડો. ભક્તિ કરો દરજી અગમ ભેદ જાણો અને હું કવિ વસનું માલો. માલો. વાહ વાહ. એ રામાપીર કે હું કવિ વસનમાં હાલો, ઈ આ ગુરુનું વસન છે. તો આ પ્રાપ્તિ થાય જ્ઞાનની, પાછી નહીં થાય. એટલે આપણે તો હજી ધોળા જ નહીં મટતા, જ્ઞાન ક્યાં થાય? અને કોઈ પૂછતું નથી પાછું. પૂછતું નથી કે ગુરુ મહારાજ આ જ્ઞાન આ તમારે જેવું અમને ક્યાં થાય છે? કોઈ પૂછતું નથી. લ્યો પૂછવું જોવે જે કોઈ. હા, પણ શિષ્ય થયા શિવી તો તમારી ફરજ છે પૂછવાની ગુરુને કે આ જ્ઞાન અમને ક્યારે થાય છે? અને આ તમે અમને આપ્યું એ હું? આ પુરાણ જ્ઞાન આપ્યું છે કે અધૂરું? અધૂરું જ્ઞાન આપ્યું હોય તો પાછ થોડે થોડે ગુરુ આમાં બટકા બટકા ઉલાવતા જાય ને ઓલો ધરાય. પણ એ કાર્ય ધરવી દો પછી એના બિચારાને તૃપ્તિ થઈ જાય કે હવે આથી આગળ કાંઈ છે ને. ચોખ્ખું કીધું રામાપીર, સતની આગળ બીજું કાંઈ નહીં. તો સત્યની તો ઓળખાણ કરાવી દો એટલે વાત પતી જાય. વાત યાનો પતી જાય. પતી જાય અને એને સંતોષ થઈ જાય. બરાબર છે. બરોબર ને? હા હા. તો સંતોષ થાય તો જ શાંતિ થાય ને. હા. નકર તો આ ધોળા રહેવાના જ છે. હા. હવે વસ્તુ ક્યાં પોતાની પાસે આનો પડી છે ભાઈ, એમને દેવાનું નથી. કાંઈ દય નથી દેવાનું ગુરુને. એને એના નિસ્વરૂપ નું ભાન જ કરાવવાનું. હવે બકરાની વાત આપણે આવે કે છે સિંહ નું બસું રખડતું હોય છે, ગોવાળા બકરા ભેગું લેતો આવ્યો અને બકરા ભેગું મોટું થયું, ઉછેર થયું. પછી એને એમ થાય કે આ બકરા નાના, હું મોટો બકરો, પણ ભેગું જ જીયેલું. એટલે એમાં ભેગું એમાં ટોળા મોટું થાય. ઓલો સિંહ જયારે હાસો તરાઈ નાખે ને બધું ભાગે. ઓલો મોટો બકરો ભાગે. ઓલા ભાગે છે એટલે ભાગે બિચારાને સંગત સવા ભગત કે સંગત શું ન કરે? બધા પથ્થર ફરે કે સંગત શું ન કરે કે? એટલે આમ આને આનો સંગ, બકરાનો સંગ. પછી આના માલમી કોક એવો સિંહ મળી ગયો. માર્યું કે પણ આ સિંહ કેમ ભાગે છે? આ તો મારું સ્વરૂપ છે, મારી જેવો છે, એ ક્યાં ભાગે? અને તરાપ મારીને બકરા તો ભાઈ એટલું ભાગે, હાવત તો મોજ થઈ જાય. પકડ્યો એને જ પકડ્યો. તો કેમ ભાગે કે? એટલે પણ અમારા બકરા નથી કે તમારે ભાગવું જ જો, પણ તું બકરો નથી ભસ્યા, તું મારી જેવો છો. ભાઈ હામો શી ભાવે એનું સ્વરૂપ ક્યારે દેખાય? પોતાનું દેખાય નહીં. એટલે કીધું ને કે બોલે બીજો નહીં, ભીમો કે ભગવાન ચાર આંગળ ને છેટે આંખ ભાળે નહીં કાન. આપણે આંખ્યું આપણો કાન ન ભાળે. તો સામે તમે સદગુરુ રૂપે હરીસો રાખો એટલે તરત દેખાય. એમ આને પછી હરીસામાં જયારે પાણીના હારે લઈ ગયો કે નાચ તરાય રેવે, અને એ ભાઈ ઘોરક્યું મારીને તેથી એના સ્વરૂપનું ભાન થઈ ગયું અને સિંહ ભેગો વિયો ગયો. એ બકરા છૂટી ગયા. એમ અત્યારે આપણે આ ટોળા ફરવે છે ગમે કાલો પણ સત્સંગ છે ને પણ મેળાવો છે ને ઓલે ગુરુની તિથિ. તમે હિતો વિચાર કરો, ગુરુ વસ્તુ શું, ગુરુ છે શું? હવે આ ગુરુની તિથિઓ કરવા માંડ્યા. જે મરી જાય એની તિથિ ભી ઉજવે. હવે આ ગુરુ મરે એવો હશે, અવિનાશી, અપાર અને અખંડ, આદિ અનાદિનો, અને એની મીંડા તિથિઓ કરવા. અમારા ગુરુ મહારાજ ની તિથિ. એટલે આ ભાઈ તને જે ગુરુની ઓળખાણ નથી થાય, ભાઈ તને તારી ઓળખાણ ક્યાં થાય છે? અને તને શું તિથિની ભાન હોય? અને તને હું તિથિની ભાન હોય? મટી જવાનું છે. પોતાના સ્વરૂપે ગુરુ પોતાને જેવો બનાવે છે. આપણે વાણીઓ દમ થાય રાડ્યું નાખવી કર્યો પોતાની તોલે રે ગુરુ મારા ઘેરે આવ્યા. હવે ઘેરે આવી જાય પોતાની તોલ નો બની જાય તો એને ધોળા મટવાનો જોવે.
શું આગળ એને હાલવાનું? એક જ વસ્તુ છે, સતની આગળ બીજું કઈ નહીં. છે નહીં. હાલો એને સત્યની ઓળખાણ કરાય કરાવી દીધી. વાહ વાહ. તો પછી ધોરા મટી જાય. પણ નથી કેવું એ. અને કાં તો ખબર જ નથી. ક્યાં ખબર નથી. બે વાત આવે, કાં કે ગુરુ જ્ઞાન વિનાનો, કાં કે પીવામાં આવ્યું પાણી. પાણી. અને કોઈ જ વાત કીધી છે. કાં તો કે બરોબર? સરિતા સુકાણી. કાં સુધી તાર સુકાણી, કાં તો કે એનું અંગ આળસું. કાંઈ નું અંગાળ છે. વાહ બાપા વાહ. એટલે આ તો વસ્તુ આપણને સંતો સમજાવે જ છે. સમજાવે. જ્ઞાન આપણને ન થાય. હું કહું છું કે ભાઈ આ ગોળ તમે ખાધો, ખાજો. ગળ્યો ન લાગ્યો, એને થૂકી જ નાખવાનો આવે. કે હવે આથી વિશેષ કાંઈક હોય કે જણાવો. જણાવો. હકીકત જો તમારી પાસે ગોળ હોય તો અસલ ગોળ મને અસલ આપો. આપો. અને મને ગળપણ એનું આવે. સ્વાદ આવડ બધાને ખબર પડવાની છે કે બરોબર છે. પણ મારા વાલા, હું તો એટલું જ કહું, મારે કોઈનો વિરોધ ના 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 મારે ના કોઈ બાપા. ઈર્ષાય ના નથી. રે ના. આપણે આપણું મહેનત નું ખાવાનું ખાવું છે, છે. ભગવાન. આપણે કઈ અહીંયા દેવાય નહીં જાવું. જાવું ના ના. પણ જેમ છે એમ સમજાય જાય ને તો મજા તો આવે. આ ફેરો આપણો સફળ સફળ થાય ને મજા આવે. મજા આવે ફેરો. વાહ બાપા વાહ. હા એમ. અને તમે તમારા નિર્સ્વરૂપમાં આવી ગયા કેડે તો સમજો અખંડ આનંદ હોવો જોઈએ. એને વ્યાધિ હોય કાંઈ. એટલે આવી વાત તો પોતાને ખબર છે છતાંય કેમ દોડવું જોઈએ? આ વાણીઓના આધારે સંતો આપણને હું આપે છે જ્યાં તો એનો કોઈ મતલબ જ નહીં. મારું એ કહેવાનું છે કે આપણે ભજન ગાવી છીએ પણ સમજતા નથી. નથી નથી નથી. આ ભજન એક અનુભવ છે. અનુભવ. ભજન એ જ અનુભવ. એ જે સંતોના ભજન પડ્યા છે ને એ એમના અનુભવ. અનુભવ છે બાપા. તો હવે મહેનત તો એમને કરી છે એટલે આ અનુભવ તો આપણને થવો જોવે. આપણે પોતાને જ અનુભવ કરવો જોઈશે. આમાં કોઈ ન કરાવી દે. આપણા મનને આપણે સમજાવવું જોઈશે. બાકી તો આ જીવન સાહેબ ગોળ્યા થાય પીશ. સમજ્યા? સદગુરુ મહારાજ. મહારાજની